નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણું પેટ આપણા આખા શરીરનું કંટ્રોલ કરે છે. કેમ કે દરેક જગ્યાએ તમે ક્યાંક ને ક્યાંક વાંચ્યું હશે કે દરેક પ્રકારના રોગોનું મૂળ, દરેક બીમારીનું કારણ આપણું પેટ છે અથવા તો કબજિયાત છે. આવું ઘણી જગ્યાએ લખેલું હોય છે. મિત્રો, આપણું પેટ જે છે એનું સેન્ટર, આપણા પેટ જે છે આખા આપણા બોડીનું સેન્ટર છે અને દરેક બીમારીની શરૂઆત પેટથી જ થતી હોય છે. આપણું ગટ માઇક્રોબાયલ એટલે કે આંતરડાનું જે આખું જે સંચાલન છે એ મૂળ આંતરડા જે છે એ આપણા પેટની અંદર રહેલા છે અને પેટની અંદર પેટ એવું સેન્ટર છે કે જેથી દરેક પ્રકારની બીમારીઓનો ઉદ્ભવ થાય છે. આપણું ગટ માઇક્રોબાયલ એટલે કે આંતરડાનું જે સ્વાસ્થ્ય છે જેટલું સારું રહેશે, આંતરડા જેટલા મજબૂત રહેશે એટલી દરેક બીમારી છે આપણા શરીરથી દૂર રહેશે. મૂડ, ઇમ્યુનિટી અને વજન નિયંત્રણ, આ દરેક બાબતો છે એ આપણા પેટ ઉપર આધારિત રહેલી છે. કેમ કે આપણું પેટ અને આપણા આંતરડા જેટલા સ્વસ્થ છે ને એટલું મિત્રો આપણું મૂડ સારું રહેશે, આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ છે મજબૂત રહેશે. સાથે સાથે વજનનું નિયંત્રણ પણ પેટના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. મિત્રો, ગટ હેલ્થ આપણા શરીરની હેલ્થ માટે અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. બીજું સૌથી મહત્ત્વનું કે આપણું માઇન્ડ અને પેટ એટલે કે આપણું પાચનતંત્ર અને મગજ સાથે સીધી અસર થાય છે. મિત્રો, જ્યારે પણ આપણે કોઈ ટેન્શનમાં આવી જઈએ, કોઈ ચિંતા કે કોઈ તણાવમાં આવી જઈએ, કોઈ ખરાબ સમાચાર સાંભળીએ જેનાથી આપણા મગજમાં અચાનક ચિંતા વધી જતી હોય ને, ત્યારે આપણું પાચન અતિ ધીમું થઈ જતું હોય છે. એ બધી આંતરિક ક્રિયાઓ મગજ છે એમાં થતી અસર આપણા પેટમાં સીધી અસર થાય છે. અથવા તો આપણા પેટમાં કોઈ ખરાબ અસર થાય તો એ સીધી માઇન્ડ સાથે પ્રભાવિત થતી હોય છે. એટલે પેટ જ્યારે ખરાબ હોય ત્યારે મગજની એક્ટિવિટી પણ ખરાબ રહેશે. આપણે એથી તણાવમાં જ્યારે આવી જઈએ ત્યારે આપણું પાચન તંત્ર પણ એકદમ સ્લો થઈ જતું હોય છે, આપણું પાચન છે એકદમ ધીમું થઈ જતું હોય છે. આયુર્વેદની અંદર આ બે વસ્તુનો પરસ્પર સંબંધ દર્શાવવામાં આવેલો છે. મિત્રો દોસ્તો, આપણું પેટ અને આપણું મગજ એ બંને સાથે એક પ્રકારની એક સિગ્નલથી જોડાયેલા હોય છે. કેમ કે મગજમાં કોઈ પણ અસર થાય તો એનું સિગ્નલ સીધું પેટને મળતું હોય છે. એટલે પેટની ક્રિયાઓ ઉપર, પાચનની ક્રિયાઓ ઉપર એની અસર થતી હોય છે. બીજું સૌથી મહત્ત્વની વાત કરી દઉં મિત્રો, કે આપણા શરીરના જે હોર્મોન હોય છે, જે અંતઃસ્રાવો હોય છે, એમાંનું એક સૌથી મહત્ત્વનું અંતઃસ્રાવ એટલે મિત્રો સેરોટોનિન, જેને હેપીનેસ હોર્મોન કહેવાય છે. અને જે હેપીનેસ હોર્મોન છે એ આપણા ઊંઘ માટે પણ ઘણું બધું જવાબદાર છે. જે લોકોને અનિદ્રાની સમસ્યા હોય તો ધ્યાનથી સમજી લો કે હેપીનેસ હોર્મોન જે છે એ પણ આપણા આંતરડામાંથી ઉદ્ભવે છે. અને એટલા માટે પેટને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે. કેમ કે પેટ સ્વસ્થ રહેશે તો જે હેપીનેસ હોર્મોન, જે સેરોટોનિન નામનું હોર્મોન છે, જે અંતઃસ્રાવ છે, એક્ટિવ રહેશે અને જેના કારણે આપણું મૂડ સારું રહેશે. અને સાથે સાથે જેમને અનિદ્રાની સમસ્યા હોય તો આ સમસ્યા દૂર થાય છે. રાત્રે ઊંઘ ખૂબ સારી આવે છે. એટલે ઊંઘને માઇન્ડ સાથે સીધો સંબંધ છે અને માઇન્ડને સીધો સંબંધ આપણા પેટ સાથે રહેલો છે. એટલે આપણું પેટ જેટલું સ્વસ્થ રહેશે એટલું આખું શરીર છે એ સ્વસ્થ અને તંદુરસ્ત નિરોગી રહેશે. બીજું સૌથી મહત્ત્વનું કે આપણે જે કંઈ ખોરાક છે દરરોજ ભોજનમાં લઈએ છીએ, એ ખોરાકની અંદરથી કોઈને કોઈ બેક્ટેરિયા આપણા પેટમાં, આપણા આંતરડામાં જતા હોય છે. આંતરડામાં મિત્રો જે સારા બેક્ટેરિયા હોય છે, જે પોઝિટિવ બેક્ટેરિયા હોય છે, જે આપણા પેટને અતિ સ્વસ્થ બનાવે છે. અને પેટને સ્વસ્થ બનાવે છે એટલે આપણું માઇન્ડ છે એની અંદર પોઝિટિવ અસર થાય છે. અને જે સેરોટોનિન હોર્મોન છે, જે અંતઃસ્રાવ છે, એ વધારે એક્ટિવ બને છે. જેને કારણે આપણું શરીર છે સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે. અને બહારથી આવતા વાયરલ બેક્ટેરિયા, બહારથી આવતા સંક્રમણોથી આપણા શરીરને બચાવે છે. તો આપણું પેટ કઈ રીતે સ્વસ્થ રહે એની માટે આપણે ખાસ 2-3 વસ્તુઓ છે એનું અવશ્ય પાલન કરવું જોઈએ. જેની અંદર પહેલું છે મિત્રો કે ભોજનની અંદર રેસાવાળો ખોરાક છે એને વધારે સામેલ કરવો જોઈએ. રેસાવાળો ખોરાક હોય છે એની અંદર જે સારા બેક્ટેરિયા હોય છે, જે આપણા આંતરડાને સ્વસ્થ બનાવે છે, આંતરડાને વધારે અનુકૂળ અને માફક આવે છે. જેમ કે દાળ છે, ચણા છે, શાકભાજી છે, લીલા શાકભાજી અને ખાસ સિઝનલ ફળો અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. એમાં પણ મિત્રો અમુક જે ફળો હોય છે, જેમ કે પપૈયું છે, જામફળ છે, કેળા છે, આવા જે ફળો હોય છે જે આંતરડા માટે વધારે અનુકૂળ હોય છે, જે આપણું પેટના સ્વાસ્થ્ય હોય અને ખૂબ જ મજબૂત બનાવે છે. કેમ કે પપૈયા અને જામફળ તેમજ કેળા જેવા ફળો હોય છે જે પાચન ક્રિયા હોય છે એને વધારે એક્ટિવ બનાવે છે. પાચક રસો હોય એને વધારે એક્ટિવ બનાવે છે, જેના કારણે આપણું ગટ હેલ્થ એટલે કે આંતરડાનું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. અને જેને લીધે આપણું આખું શરીર છે એ પોઝિટિવ મૂડમાં રહેશે. મિત્રો, એ સિવાય સૌથી મહત્ત્વની કે જે પ્રીબાયોટિક્સ ખોરાક હોય છે, જેમ કે દહીં છે, છાશ છે,
અથવા અમુક પ્રકારના એવી વસ્તુ કે જેની અંદર સારા બેક્ટેરિયા હોય છે જે આપણા પેટને સ્વસ્થ બનાવે છે. ખાસ તો દહીં, જ્યારે દહીંનું સેવન કરવામાં આવે ત્યારે એની અંદર થોડું જીરું અવશ્ય નાખવું જોઈએ અથવા જીરાનું ચૂર્ણ નાખીને એનું સેવન કરવામાં આવે તો આપણા શરીરને, આપણા પેટને એ ખૂબ સારા બેક્ટેરિયા પ્રોવાઈડ કરે છે અને જેને લીધે પાચન તંત્ર મજબૂત રીતે કામ કરે છે. બીજું સૌથી મહત્ત્વનું કે જ્યારે છાશનું સેવન કરવામાં આવે છે ત્યારે છાશની અંદર એક ચપટી અજમાનું ચૂર્ણ અથવા એક ચપટી કાળા મરીનું ચૂર્ણ અથવા એક ચપટી હિંગ અને એક ચપટી સિંધવ મીઠુંનું ચૂર્ણ છે ઉમેરી અને પછી છાશનું સેવન કરવામાં આવે ત્યારે આ જે છાશનું સેવન છે એ અમૃત તુલ્ય માનવામાં આવે છે આપણા પેટ માટે, આપણા પેટના સ્વાસ્થ્ય માટે. અને પેટનું સ્વાસ્થ્ય જ્યારે સારું બનશે ત્યારે આખા શરીરનું સ્વાસ્થ્ય છે એકદમ તંદુરસ્ત અને નિરોગી રહેશે. એ સિવાય સૌથી મહત્ત્વની કે ખાંડ અને આલ્કોહોલથી બચવું જોઈએ. જે ખાંડવાળી વસ્તુ હોય છે, જેની અંદર શુગર હોય છે, જે શરીરમાં કેલરી તો વધારે જ છે પરંતુ એ પાચનને અતિ મંદ બનાવે છે, અતિ ધીમું બનાવે છે. એ સિવાય જે ચા, જે લોકો ચાના વ્યસની હોય તો દરરોજ સવારે ઉઠીને ખાલી પેટે બને ત્યાં સુધી ચાનું વ્યસન છે, ચા છે એ ઓછી કરવી. કેમ કે ચા જ્યારે ખાલી પેટે પીવામાં આવે ત્યારે સીધી જ આંતરડાને ખરાબ અસર કરતી હોય છે અને જેને લીધે આંતરડા છે એની કાર્યક્ષમતા ધીમી પડે છે, પાચન તંત્ર અતિ મંદ પડે છે અને જેને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ આપણા શરીરમાં થતી હોય છે. મિત્રો, સૌથી મહત્વનું અંતમાં કે આપણી લાઈફસ્ટાઈલ છે નિયમિત ભોજન, સાત્વિક ભોજન અને સૌથી મહત્વનું કે વોકિંગ અને યોગાસન. દરરોજ સવારનો 1 કલાક અવશ્ય આપણા શરીર માટે ફાળવવો જોઈએ, જેમાં યોગાસન અને વોકિંગ એટલે કે પગપાળા ચાલવું છે એને સામેલ કરવા જોઈએ. બીજું કંઈ કસરત કે એક્સરસાઇઝ ન કરી શકીએ તો કાંઈ નહીં, હેલ્થી ખોરાકની સાથે સાથે દરરોજનું ઓછામાં ઓછું 30 મિનિટનું જો વોકિંગ હશે તો એ આપણા પાચન તંત્રને વધારે મજબૂત બનાવે છે. ચાલવાથી આપણું પાચન અતિ એક્ટિવ બને છે, વધારે પ્રભાવિત થાય છે અને જે લોકોને નાની મોટી પણ પેટને લગતી સમસ્યા હોય તો માત્ર ને માત્ર વોકિંગ કરવાથી એટલે કે ચાલવાથી ખૂબ જ પોઝિટિવ અસર થાય છે પેટ ઉપર. અને જ્યારે પેટ ઉપર પોઝિટિવ અસર થતી હોય છે, પેટ જ્યારે સ્વસ્થ બને છે ત્યારે માઇન્ડ ઉપર એની પોઝિટિવ અને સારી હકારાત્મક અસરો થાય છે, જેને લીધે જે હેપીનેસ હોર્મોન છે વધારે રિલેક્સ થાય છે, વધારે એક્ટિવ બને, જેને કારણે આપણું મૂડ સારું રહેશે. અને જ્યારે મૂડ સારું રહેશે, જ્યારે સારા હોર્મોન્સ છે વધારે એક્ટિવ બને છે ત્યારે આખું શરીર છે સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે. મિત્રો, ખૂબ ખૂબ આભાર. જય માતાજી.